તો મિત્રો આજે ફાઇનલી ડાન્સના વિડીયો બનાવવા જઈએ છીએ. તો બધા નીકળી જાય છીએ એવું લોકેશન ઉપર. તમને બધું બતાવીએ. તો જઈએ એ બતાવીશું. ડાન્સના વિડીયો આજ તમને આ બ્લોગમાં જોવા મળશે. તો બધા ઊભા થઈ ગયા બધા રોડ ઉપર. આગળ જવાનું છે. બોલો. તો ભાઈ ફાઇનલી ડાન્સના વિડીયો બનાવવા જવાનું છું. આગળ જવું કિશન? વાડીનાથ જવું? તમારે ઈચ્છા? હા, તમારી ઈચ્છા? કેમ તમારી ઈચ્છા? જો બી લઈ જાય જરા. એવું કા? શું જવું આપણે? વાડીનાથ. વાડીનાથ જવું? ઓ વાડીનાથ આજ મેળો પાછો. ઓ ભાઈ વિડીયો બનાવતા આવીએ અને મેળાનું તમને બતાવીએ કે ચો ફરીએ. પણ ખાસ તો અમે ડાન્સના વિડીયો બનાવવાના કિશન. બોલો. આ કેમેરામેન આવ્યો આજ. અસલ મેન આવ્યો બરાબર કેમેરામેન. વાડીનાથ જઈએ છીએ ફાઇનલી. તો બ્લોગમાં બન્યા રહેજો. તમને ડાન્સના જે રીતે ડાન્સ કરે છે, જે રીતે શૂટિંગ થાય બધું બતાવશું. તો બ્લોગમાં બન્યા રહેજો. તો જઈએ આપણે વાડીનાથ. તો ફાઇનલી આપણે વાડીનાથ આવી જાય છીએ. વિડીયો બનાવવા લોકેશન તમને બતાવીએ. પેલું હમોરીએ વાડીનાથ મંદિર છે. જુઓ ઝૂમ કરીને બતાવું. મેળો છે આજ. અને આપણું લોકેશન આજનું અરે હાઈવે વિસનગર. ડાન્સ કરતા આવડે પણ હું મારા કોચ બનવું પડશે. કેવો ડાન્સ કરો બાબુ? ઓમને કેવો અમને? એ મન ન આવડે. કેમ ના? એ મન ન આવડે. ડાન્સ ના કરે જાય ના કેલે. ના ના કોક બોલો કે બરાબર. એક મિનિટ. શક નહીં. એની બહુ ભાવ. તો મહેમાન આવી ગયા છે આપણે. બધા મિત્રો ભેગા થઈ. તો ડાન્સના વિડીયો ચાલુ કરીએ એટલે તમને બતાવીએ. બાપુ ડાન્સ કરી એટલે ખાલી કમર હલાવો, ખાલી જોવો, ખાલી તમે સ્ટેપ જોવો ખાલી. એ મન ન આવડે. શેક નહીં છે કિશન બાપુ છે કે નહીં? નહીં. તો બ્લોગમાં બન્યા રહેજો. તમને ડાન્સ ચાલુ થાય શૂટિંગ એટલે તમને બતાવીએ. ફાઇનલી ડાન્સનો વિડીયો ચાલુ થઈ ગયો. તો બ્લોગમાં બન્યા રહેજો. તમને બતાવશું. બધી તૈયારીઓ કર્યું તો બતાવું તમને. કેમેરો આમ લઈ દેલો. ऐसे कैमरा ले बरो आधा हां हम फई जा बरो ओ स्टेप अरे ये आ स्टेप ओ मो आओ हां ओ न्या तो लो आ न्या नीता हां फोन ना कर हाल चार्जिंग के नहीं बेटा का चार्जिंग हां વિડીયો ચાલુ કરીએ. કોકના ફોન આવશે પણ બ્લોગમાં બન્યા રહેજો. શેડુથી તમને બતાવીશ. ચલો લે કિશન. કરો ચાલો. કરો 3 2 1 આજે મેં ઓમ સ્ટેપ લીયા ને એટલે કોઈ તારા કેમેરો માં આવી ગયો. કટમાં થોડી ભૂલ પડી પણ ફરીથી એ તો ટ્રાય કરશે એટલે 2 ટ્રાય કરશે એટલે આવી જશે. એટલે કરો ચાલો. કરો કિશન. 3 2 1 ડાન્સ તો કમ્પ્લીટ થયો પણ જોઈએ તો એક કટ પડે ઉતાર્યો પણ જોઈએ કેવું આવ્યું. કમ્પ્લીટ કટ આવ્યો તો પણ હાથ ભાઈનો આવી ગયો કેમેરા એટલે પાછો કટ કર્યો ને ફરી તો પાસેથી ફરીથી લઈશું તો તમને બતાવીએ.
જોઉં છું સૌથી મહેનત કેમેરામેનની છે, દોડામ દોડ થાય છે પણ હજુ કોઈ તકલીફ પડી લાગે છે. શું થયું લે શું થયું? જીગો આવી જો આ ભાઈ આવી ગયો, પાછો વિડીયો કેન્સલ કરવો પડશે. ના ના નહીં થયું ટેન્શન નહીં, બરાબર કમ્પ્લીટ? કેટલી મહેનત થાય વિડીયો બનાવવામાં. સૌથી મહેનત હોય, સૌથી મહેનત હોય. મહેનત બહુ થાય તો અમે આ રીતે આવા બ્લોગ બનાવીએ, આ રીતે સ્ટેપ આ રીતે આવો કે બાપુ તમે બોલો યાર, સપોર્ટ બપોર્ટ કરીએ. ગુજરાતમાં નંબર નો કેમેરામેન સપોર્ટ બપોર્ટ કરે તમે બોલો. ભાઈઓ બધા આવી બેઠા છીએ, બધા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, પછી બીજું આવે. એ આગળ તો મને નહીં આવતી. શકરપારા શોખ કરો. ચલો હવે બીજો વિડીયો કાઢી દે. તો બીજો વિડીયો બનાવું છું, બીજા વિડીયોનો ડાન્સ તમને બતાવી દઈએ અને જો બ્લોગમાં બનાવી રહેજો. તો ફાઇનલી બીજો વિડીયો કાઢી નાખ્યો, બીજા વિડીયોનું ડાન્સ કરું છું રોમા પીરું રામા ધણીનું. તો બ્લોગમાં બનાવી રહેજો, ફરીથી તમને ડાન્સ બતાવીએ. ચલો ચલો. ફાઇનલી વિડીયો બન્યો પણ જોઈએ હજુ ચેક કરશી, કદાચ ભૂલ ભૂલ પડી હોય તો ફરીથી બનાવીશ. તો સોરી આવ્યો આજે તે કીધું કિશન આજે કર ને આજે આ એક્ટિંગ આવવાનું થોડું તો સોરી સીધો ના તો સોરી હા એમ તો સોરી બરાબર. આજે સીધી હતી ને એક્ટિંગ આજે એમ તો સોરી સીધા બનાવી વિડીયો ઓમ લીધો ને ખબર આ ઓમ લીધો ને તો આ ઓમ લે આ સીધા માં બુજો ને ઓમ ખબર આ સીધા માં પણ ઓમ એક્ટિંગ એ બરાબર હા ઓકે. તો ભૂલ પડી હતી, ફરીથી કરું છું. બીજી વખત શૂટ કર્યું હજુ ચેક કરવાનું છે કેવો ડાન્સ આવ્યો. અલગ પડી જાય હજુ બે વખત પડ્યા પણ ઠેકાણો પડી નહીં, ત્રીજી વખત ટ્રાય કરું. આ કેમેરામેન ને આ બેનું શૂટ કરે, કેમેરામેનનું આ શૂટ કરે, પછી વિડીયો બનાવ્યા કટ પડે નહીં. ये चिकला बनाया जी आज गाइस सपोर्ट करो यार એક હાથે ના રાખ, બે થી રાખ તો શૂટ કરવા અપાઈ ગયું પાંચસો નિયર લે અપાઈ ગયું પાછો કટ પડ્યો. આવું બધું થયા જાય. તાણે એક મહેનત જેટલી કરે તાણે એક વિડીયો બને ડાન્સનો, ફરીથી શૂટિંગ ચાલુ કર્યું.
ત્રીજો ચોથી વખત કરી દાણા સેટ થયો જોવું ચેક કરવું પડશે. અરે નહીં લે એ છે હલો વિડીયો ઓકે બની ગયો ભાઈ. યસ આ ત્રીજી વખત કમ્પ્લીટ થયો. 2 વખતે રેડી નહીં કરી દો ભાઈ. આ કેમેરામેન ભાઈ ફોલો કરજો ભાઈ આઈડી ના. તાપ થઈ ગયા. અમારા દલામ ફોલો કરજો, જીગામ ફોલો કરજો, કિચન ફોલો કરજો. આપણા શૂટિંગના વિડીયો આવું જ છે. રણજીત બાપુજી 7 આઈડી ઇન્સ્ટાગ્રામમાં શૂટિંગના વિડીયો હું નાખું જ છું. કેવી મહેનત થાય નહીં? બહુ જબરજસ્ત મહેનત થાય છે. પ્લીઝ સપોર્ટ કરો. અને ખાસ કરીને તો વિડીયોમાં આ ભાઈ શૂટિંગ કરે, બીજું કોઈ કરતું નહીં, રણજીત જ કરે. જોઈ લો. અને એની આઈડીમાં શૂટિંગના વિડીયો આવી જ જોઈ. ના ના એમાં નહીં ચાલો. પ્રમોશન સાચો બતાવે મને. બોલ જીગા. પહેલો બનાવ્યો એરી વાત નહીં. આ અમારો મિત્ર છે, ખાસ મિત્ર. ગમે તે કોમ પડે ને તો ભાઈ તૈયાર હાજર હોય. તો બીજો બનાવીએ તો તમને બતાવીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. હજુ ચાલુ છે વિડીયો બનાવવાનું. બધા ભાઈબંધો આવ્યા છે, વારાપતિ બનાવશી. પણ ડાન્સના વિડીયોમાં એટલી તકલીફ પડે ને તો 4-5 કટ વાગાવો તો 10 કટ વાગે તાણે એક વિડીયો બનાવો. તો વિડીયોમાં લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે બન્યા રહેજો, બતાવશું તમને. ફાઇનલી વિડીયો પાછો બીજો ડાન્સનો વિડીયો કાઢ્યો છે. તો ફરીથી બતાવી દઈએ કેવી રીતે ડાન્સ થાય. ચાલુ કરો ફટાફટ. પાણી બોટલ લાવજે. મિત્ર લાવજે પાણી બોટલ. હા હા કિચન બાબુ ડાન્સ કરી દો. આ તરફ થયા કે નહીં છે અને ભાઈ પાણી પી લો તમે. ચાલો ભાઈ ઓછું પીઓ કે તમે પેટ ઓછું કરો કોક. હા કોશિશ કરીએ. આ પેટ બહાર નીકળ્યું લાગો. ખાવું ખોમ તો ઉઠે ને પોતા બનાવે તેલ વાળો એટલે પેટ લે ને જેત યાર ભાઈ વિડીયો શૂટ કર. બે વાત કરે. બોલો જીગા. બસ ફોલો કરજો કયો. ફોલો ને સબસ્ક્રાઇબ કરજો એમ બોલો તમે. પાછો ડાન્સનો વિડીયો ચાલુ થઈ ગયો જો. ફાઇનલી મામા ધણીનું વિડીયો બને છે, મજબૂત બને છે. પણ આજ હું અત્યારે કોઈ બ્લોગ બનાવ્યો એવું નહીં. બધા ભેગા થઈને બનાવવાનું છે, બધા ભેગા થયા. પણ આ તમને ઇન્સ્ટાગ્રામમાં મળી જશે જોવા. માણસ એક જ વધે વિડીયો બનાવવા, બીજા બધા હોય આવી ગયા. શું વિડીયો બનાવવાનો? સારો વિડીયો બનાવવાનો છે. તો વિડીયો હું પણ જાઉં છું. બ્લોગમાં નહીં બતાવી કરું પણ ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી રહેશે તમને. પણ કોઈ જબર પડે તો મળે ફરીથી. તો મિત્રો શૂટિંગ પટી ગયું. હવે બધા થાકી ગયા. તમને બતાવીએ ને હવે નીકળવાનું થાય છે. વાડીના તે મંદિરે જો દેખાય મંદિર, મેળો છે. દેખાણ ફરતાઈએ. શૂટિંગ ફાઇનલે પટી ગયું. ડાન્સ કરીને થાકી ગયા. થાક લાગ્યો ભાઈ? જબ્બર થાક લાગ્યો ભાઈ. લે વિડીયો પટી ગયા ભાઈ. એવું બનાવવાના. હવે બનાવી દીધા વિડીયો બધી. રણજીત ભૂખ લાગી છે જબરજસ્ત. ચલો ભાઈ. ચલો જાઓ વાડીના જાઓ દર્શન કરવા. લે જાઓ ભાઈ. તો ફાઇનલી હવે વાડીના દર્શન કરવા જઈએ. તો હવે નીકળી કન બ્લોગ બનાવવા થાય કન તો બનાવીએ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ચલો ભાઈ
ફાઇનલી આવી ગયા ભાઈ મંદિરે આવી જઈએ તમને અંદર જઈને દર્શન કરાવીએ તમે પણ દર્શન કરી લેજો બરાબર મંદિર જોઈ રહ્યો કેટલું મસ્ત મંદિર જય વાળીનાથ ફાઇનલી આપણે આવી ગયા ભાઈ બરાબર જય વાળીનાથ રંજીતભાઈ બરાબર શું ચાલે બસ મંદિરભાઈ વાળીનાથ આવી દર્શન કરી લઈએ હા ગાઈસ અમે વાઘા મંદિર આવી ગયા આજે તો મંદિર જોવા દર્શન કરો બધા ભાઈઓ આવશે પાછળ અમને દર્શન કરાવીએ તમને પણ બધા ભાઈઓ આવ્યા મંદિરમાં દર્શન કરવાનું થાય છે તમને પણ દર્શન કરાવીએ ફાઇનલી દર્શન કરી દીધો છે અચ્છા જાળીવાળી તમને કરાયા છે આ બાજુ બીજું મંદિર એ પણ બતાવી દઈએ બહુ ટાઈમ થઈ ગયો હું તો છે ને તુલા આવ્યો ખાસો ટાઈમ થયો હા બહુ મોટું મંદિર છે આર્યું આ ઝુમ્મર તો જુઓ ચોફેર મજબૂત છે તો દર્શન કરીને કમ્પ્લીટ પાછળ નીકળી જાય છીએ એવું કિશન બાપુ ઘેર જઈએ આવું હવે ઘેર જવાનું થાય છે તો ફાઇનલી મેળામાં આવી જાય છીએ બધા તમે બતાવીએ મેળો એટલો બધો ભારે નહીં માપનું છે મેળામાં આવ્યા હો મેળામાં ફરવાનું માહોલ ગરમ કરવાનો વિડીયો બની ગયો નહીં અત્યારે ખબર બાઇક લેતા હો બાઇક હો અમે કહેતા હતા ના બોલ્યું જા મિત્રો જજે તો આપણે કઈ જરા ચાવેલ છે ભાઈ આપણે લઈને પેલા ચોકડી જાય અમે ચોકડી જઈએ ડાયરેક્ટ આવડ્યું લે આવડ્યું ફાઇનલી યાર મેળો જોઈ લો ઓળી બતાવી ને ફાઇનલી હવે નીકળીએ ઘેર બ્લોગ જે મેં કીધું હતું ભાઈ એ બ્લોગ બનાવી દીધું ભાઈ ડાન્સનો બરાબર કઈ રીતે સ્ટેપ લીધા કઈ રીતે શોટ લીધું કઈ રીતે શૂટિંગ કર્યું બધું આ બ્લોગમાં જોવા બન્યું તો આટલી મહેનત કરી તો ભાઈ લાઈક સબસ્ક્રાઈબ પછી બીજું આવે ફૂલ સપોર્ટ કરવાનું થાય અમારી મહેનત જોઈ તમારે સપોર્ટ કરવાનું છે કાયદેસર લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાના પૈસા થતા નહીં ખાલી બટન દબાવો અને અમારી એટલી મહેનત કરીએ સપોર્ટ કરવું સપોર્ટ કરો સપોર્ટ કરો તમે ડાન્સનો વિડીયોનું કહેતા હતા ડાન્સનું એ બનાવી દીધું અને બીજા આવશે જ ડાન્સ કરશે ગમે તે આવશે બધા બ્લોગ જ આવશે તમને જે પેલા ઇન્સ્ટામાં વિડીયો બનશે એનો તો બ્લોગ ફાઇનલી બની જશે બની જશે બસ સપોર્ટ કરતા રહો તો અમને મજા આવે બનાવવાનું કેવું ભાઈ તો હવે ઘેર જઈએ હવે ઘેર જઈએ ભાઈ તો આટલા બ્લોગ એન્ડ કરીએ છીએ હવે જઈએ છીએ ઘેર આ મહેમાન પોલી ચાલ્યું માફ કરજો અમને તો કશું ખોટું લાગ્યું નહીં પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો ફાઇનલી સપોર્ટ કરજો ને હવે જઈએ છીએ ઘેર અને આવા નવા બ્લોગ જોવા હોય અમારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો તો એનો જય માતાજી